આજે સર્વેશ્વર ધામથી મહારાજ શ્રી બાપુ પધાર્યા છે અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ ગ્રીન આર્મી સાથે મળી અને આ ગૌશાળાએ કરેલો છે. તો તમે આજે ગ્રીન આર્મીના સૈનિકોને કંઈક આશીર્વાદ આપો અને લોકોને કંઈક એવો સંદેશો આપો કે જેમાં વધારેમાં વધારે લોકો વૃક્ષારોપણ કરે અને આ યજ્ઞમાં સહભાગી થાય અને આ સૃષ્ટિને વધુ હરિયાળી બનાવે અને સ્વસ્થ હવા, જેમ કે કોરોના કાળમાં આપણે ખૂબ ઓક્સિજનની કમી પડી હતી, એ કમી ભવિષ્યમાં ન પડે એવું કામ આ ટીમ સાથે મળી અને સમસ્ત આખું ઇન્ડિયા પરિવાર જોડાય એવું કંઈક સંદેશો તમે આપશો. જય ગૌ માતા, જય ગોપાલ. આજે સુરતના આંગણે, આ કર્ણની ભૂમિના આંગણે ગ્રીન આર્મીની અહીંયા મુલાકાત લીધી, વૃક્ષારોપણ કર્યું. ખરેખર ગ્રીન આર્મી જે કામ કરી રહી છે વૃક્ષો માટે થઈને, અત્યાર સુધીના સુરતની અંદર 1.5 લાખ કરતાં વધારે વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. વાવવી મોટી વાત નથી, વૃક્ષો રોપણ તો દર વર્ષે બહુ થાય છે, પરંતુ વાવ્યા પછી ભૂલી જવાથી વૃક્ષ બળી જતું હોય, સુકાઈ જતું હોય છે. જ્યારે ગ્રીન આર્મી વૃક્ષો રોપણ કરવું, વાવવા અને એને મોટા કરવું, આ ખૂબ મોટું કામ કરી રહી છે. અને ખરેખર એક રીતે આને જે આર્મી શબ્દ મને બહુ ગમ્યો, કારણ કે એક રીતે દેશને સાચવવા માટે જેમ આર્મીની જરૂર છે એમ પર્યાવરણને સાચવવા પણ આર્મીની જરૂર છે. એટલે આ બધા આર્મી મેનો, સૈનિકો જે પર્યાવરણનું જતન કરી રહ્યા છે. વૃક્ષ આપણી પરંપરાની અંદર, સનાતન ધર્મની અંદર પહેલેથી જોડાયેલો છે ને એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં પણ કહેતો હોય છે કે વૃક્ષોમાં હું પીપળો, અશ્વસ્થ પીપળો છું. એટલે વૃક્ષ સનાતન ધર્મ હારે પહેલેથી જોડાયેલો છે. આપણા કવિઓએ પણ કીધું, કવિ કાગે કીધું ને, એને રોપાવે થાય છે ગિરધર રાજી, રોપાવો રૂડા રૂખડા. રૂખડ એટલે વૃક્ષને રૂખડ શબ્દ છે કે જેને રોપવાથી ભગવાન રાજી થાય છે. આવા વૃક્ષો રોપવાનું, ઉછેરવાનું કામ આ ગ્રીન આર્મી કરી રહી છે. બીજું, આવનારી પેઢી માટે તમે ગમે એટલી સંપત્તિ આપીને જશો પણ બાપ પાછળ વૃક્ષો જેવું પર્યાવરણ નહીં હોય તો એનું જીવન દુર્લભ, મુશ્કેલ બની જવાનું છે. પર્યાવરણને બચાવવા, આપણી પરંપરા અને સંસ્કૃતિને, માનવ જાતને બચાવવાના 2 જ રસ્તા છે. એક વૃક્ષોનું જતન થાય, બીજું ગાયોનું જતન થાય. એટલા માટે થઈ આ ગ્રીન આર્મી ખૂબ સુંદર આ વૃક્ષારોપણનું કામ, વૃક્ષોને ઉછેરવાનું કામ અને આર્મી એટલે એને સાચવવાનું પણ જે કામ કરી રહી છે ખરેખર સરાહનીય છે. આ રીતના જો દરેક યુવાનો જાગે તો ખરેખર આપણું જે ભારત છે એ જે સોને કી ચિડિયા કહેવાતું હતું, એક નંદનવન કહેવાતું હતું, એવું પાછું આપણું ભારત થઈ શકે છે. માટે દરેક વૃક્ષારોપણ કરજો. અને આ ગ્રીન આર્મી જે કામ કરી રહી છે એ બદલ મને ગર્વ અને આનંદ થાય છે. અને કામધેનુ ગૌ માતાને પ્રાર્થના કરું, આપના દ્વારા આ ભારતને હરિયાળો બનાવવાનું જે અભિયાન છે એની અંદર ખૂબ ને ખૂબ બધા જોડાય, સાથ સહકાર મળે અને આપનો જે ધ્યેય છે કામધેનુ ગૌ માતા પૂર્ણ કરાવે. એ સર્વને શુભેચ્છા સાથે અસ્તુ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા.